પરસ ચર્ચા કરે છે, ભગવાનના અંગોનું નિરીક્ષણ કરે. કહે એક ગોપી કહે, રાત્રિના સમયે લાલાનો જન્મ થયો છે ને એટલે કાળો છે. પેલી ગોપી કહે, યમુનાના જળથી સ્નાન કરાવ્યું છે ને એટલે કાળો છે. અરસ પરસ ગોપીઓ પરમાત્માનું વર્ણન કરે છે. ભગવાન બાંસુરીનો નાદ કરે અને ગોપીઓ આંખો બંધ કરી એ નાદને સાંભળે. નિત્ય કર્મ થઈ ગયો. સવારનો પોર થાય ને નંદાલયની અંદર આવે ગોપીઓ અને નંદાલયના દ્વારે આવી અને ભગવાનને નિરીખી લાલાજીને જોઈ અને ગોપીઓ પોતાના ઘેરે આવે છે. નિત્ય કર્મ છે. ભગવાન દરેક કાર્ય નીતિ ધર્મથી ભગવાન કરે. બાલ્ય અવસ્થાની અંદર પોતાના મિત્રો સાથે ભગવાન રમે. વ્રજભૂમિની અંદર ગોકુળની અંદર પરમાત્મા રમી રહ્યા છે. ભગવાન સ્નાદિ કર્મ કરે અને માં વસ્ત્રાદિ કાર્ય પરિધાન માં કરાવે. ભગવાન
ગોપી હૃદયનો પ્રેમ એવો છે એ બતાવી છે કથાની અંદર. ગોપીઓ સ્નાદિક કર્મ કરવા જાય, ભગવાનના ગુણાનું વાદન કરે, ભગવાનનું સ્મરણ કરે. એક ગોપી રાધાને કહે છે કે રાધે, તારા કાનને એમ તો કહે અમને એકવાર રાસ રમાડે. પણ રાધા નામની ગોપી એવી છે, થોડીક અભિમાન છે રાધાની. પેલી ગોપી કહે કે રાધે, યશોદાનો લાલો છે ને એ તારું માન રાખશે, તારું માને છે. રાધાજી હાવ ભોળા છે. ભાગવત રહ્યું ને એક રાધાથી ભરેલું ભાગવત છે. શાસ્ત્ર તો એમ કહે છે કે રાધા શબ્દ નથી પણ શ્રીમદ એટલે રાધાથી ભરેલું ભાગવત. એકેય પુરાણોને શ્રીમદ નહીં લાગે. 18 પુરાણો છે. શ્રીમદ વરાહ પુરાણ ન બોલી શકાય, ખાલી શ્રી શબ્દ લાગે. શ્રીમદ એક ભાગવત ને જેવો શબ્દ લાગે છે. રાધાથી ભરેલું ભાગવત છે. રાધા મતલબ સમૂહ. ગોપીઓ અરસપરસ રાધાને કહે રાધે, ચર્ચાઓ કરે છે. પણ ભગવાન નિત્ય કર્મ પ્રમાણે પોતાના ગાયો ચારી આવી અને પોતાના ઘરે સમય થાય સાંજનો, ત્યારે કદમના વૃક્ષ નીચે પરમાત્મા બાંસુરી બજાવે અને બ્રહ્મનાદ સંભળાય એવી બાંસુરી વાગે. ઘર કાર્ય ગોપી કરતી હોય તો ઘર કાર્ય છોડી અને નાદ સંભળાય, જે કાર્ય અધૂરું છોડી અને તરત દોટ મૂકે અને ભગવાન આગળ આવી અને બેસી જાય. આજ રાધા કહે છે કે લાલા, અમને એક રાસ રમાડને. ત્યારે ભગવાન કહે કે સમયની વાટ જુઓ, સમય હજી નથી થયો. પરમાત્મા આ શબ્દ રાધાને કહે છે. ગોપીઓ ભૂખ ફેરવી અને ઘેર જતી રહી છે. રાધાજીએ પોતાના ઘેર જતા રહ્યા છે. ભગવાન કદમના વૃક્ષ નીચે બેસી રેંડા પેંડા મના મનસુકા સીધામાં સહિત પરમાત્મા નાના બાળકો સાથે ચર્ચા કરે છે. કાલે આપણે ગાયો ચરાવવા જઈએ ને તો વન ભોજન કરીએ. પોત પોતાના પ્રમાણમાં ભોજન લઈને આવજો. તમારી માને કહેજો કાંઈક બનાવી આપે. આ ભગવાન કાલી ઘેલી ભાષામાં રેંડા પેંડા મના મનસુકા અને સીધા માને પરમાત્મા કહે છે. કાલે આપણે વન ભોજન કરશું. પોત પોતાના પ્રમાણે
ભોજન લાવ્યા છે વનની અંદર, પણ એક સિદ્રામાં કરીને જે ભગવાનના મિત્ર છે, સુદામાને વરી સમજજો, શ્રી ગરીબ છે, કાંઈ છે નહીં, શું લઈ જાવ? પણ સીધામાં રેંડા પેના મનસુકા સહિત ભોજન ગ્રહણ કરે છે બધા બેસી. ભગવાને દ્રષ્ટિ કરી ચારે તરફ, પણ શ્રીદામાં નથી દેખાતા. એક નાનું બાળક, ભગવાન ચારે બાજુ દ્રષ્ટિ કરી. શ્રીદામાં શું લઈને આવ્યા હતા? ખાટી છાશ લઈને આવ્યો હતો એ બાળક. ખાટી છાશ લઈ અને ભગવાન કૃષ્ણને જોઈ અને બાળક છાશ પીવા માંડ્યો, પણ ભગવાને હાથ રાખી દીધા નીચે કોણીએથી. ભગવાન એ છાશ ખાટી પીવા લાગ્યા. પરમાત્મા આ તરફ બ્રહ્માજી આ દ્રશ્ય જોયું કે આ બ્રહ્મ હશે, આ બ્રહ્મ ન હોઈ શકે. બ્રહ્મ હોય તો આ કાર્ય ન કરી શકે, આ બ્રહ્મ ન હોઈ શકે. શંકા થઈ બ્રહ્માજીને. એક ભક્તને માટે પરમાત્મા જે કાર્ય કરવું પડે ને એ કાર્ય કરે. ભગવાન ખાટી છાશ એટલા માટે પાન કર્યું પરમાત્માએ. જો હું આ પાન નહીં કરું ને તો એની દરિદ્રતા નહીં જાય. ગરીબ છે શ્રીદામાં, નાનું બાળક છે, ભગવાનના પરમ મિત્ર છે. પરબ્રહ્મ પરમાત્મા ભક્તને માટે, ભગવાનને ભક્તને માટે, પરમાત્માને જે કાર્ય કરવું પડે ને પરમાત્મા કરે. ન કરે એમ નહીં. એક સાડી પરમાત્મા બન્યા હતા. તમે વિચાર કરો મારી માતાઓ, એ કોઈ મેલની ફેક્ટરીની નહોતો તાકો. પરમાત્મા એક પત રાખવા સાડી પરમાત્મા બન્યા. બનવું પડે ને તો સાડી બને પરમાત્મા. કુંભાર વેશ ભગવાને લીધો. બિલાડીના બાળને ભગવાને ઉગાર્યા. જે બનવું પડે ને એ પરમાત્મા બને અને ભક્તની પત રાખે. ઝેરના કટોરા મીરાના જો અમૃત કરી બતાવે પરમાત્મા, અને ઉકળતી કળાએ સુધનવાને ઉગારે. મનોમન પરમાત્મા વિચાર કરે છે, જો આ પાન નહીં કરું ને તો આની દરિદ્રતા દૂર નહીં થાય. ભગવાને જ્યારે જ્યારે સમય મળે ને જે ભોગ અર્પણ કરો ને તો એ ભગવાન એનો ગ્રહણ કરે. ઘરે બાજરીનો રોટલો બનાવ્યો હોય ને એ ધરો ને તોય ભગવાન એ ગ્રહણ કરે છે. છપ્પન ભોગ પરમાત્માને ધરો ને, અને જો પ્રેમ ન હોય તો એ 56 ભોગનો
પરમાત્મા ત્યાગ કરે છે. ખાટી છાસ ધરો ને પ્રેમથી હોય તો એનું પરમાત્મા પાન કરે. કેસર કસ્તુરીના દૂધ બનાવી અને પ્રેમ ન હોય અને ધરો ને તોય ભગવાન એનો સ્વીકાર નથી કરતા. ભગવાન શ્રીદા માને કહે છે, ચાલ મારી સાથે. ભગવાન નાનું સ્વરૂપ છે પરમાત્માનું, સાથે બેસાડ્યો અને આજે અખિલ બ્રહ્માંડનો માલિક પરબ્રહ્મ પરમાત્મા આજ એ શ્રીદા માને માખણ ને રોટલો જમાડી રહ્યા છે. જુઓ તાકાત પ્રેમની, તમે જુઓ. ભગવાન પાસે બેસાડ્યા અને ભગવાન કૃષ્ણ બાજરીનો રોટલો અને માખણ પરમાત્મા એક ભક્તને જમાડે છે. આ તરફ બ્રહ્માજીને મોહ થયો કે આ બ્રહ્મ ન હોઈ શકે. બ્રહ્મ ન હોય. ભગવાન ભોજન ગ્રહણ કરી અને બાળકો પોતપોતાના કર્મ પ્રમાણે રમી રહ્યા છે. ગાયો સાથે બધા વિહાર કરી રહ્યા છે. ભગવાન એક વટવૃક્ષના સ્થળ નીચે બેઠા છે. આ તરફ બ્રહ્માજીએ ગોપ ગોવાળિયા બાળકો સહિતનું હરણ કરી લીધું છે. ભગવાન ચારી બાજુ દ્રષ્ટિ કરી તો ગોપ ગોવાળિયાઓ અને ગાયોને જોઈને ભગવાને અંતર ધ્યાન થઈ અને દ્રષ્ટિ કરી તો બ્રહ્માજી એને હરણ કરી અને લઈ ગયા હતા. આ તરફ ભગવાને કૃષ્ણમય જગતની રચના કરી. પરમાત્માએ એક એક ગોપ અને એક એક ગોપી, કૃષ્ણમય જગત. એક વર્ષ સુધી ભાગવત તો એમ કહે છે ન આવ્યો. જો ભગવાનની માયા તમે જો, કેટલી માયા જોડ હશે. એક વર્ષ સુધી કોઈને ખ્યાલ ન આવ્યો. આ તરફ બ્રહ્માજીને એમ થયું કે લાવ દ્રષ્ટિ કરું. તો બ્રહ્માજીએ દ્રષ્ટિ કરી અને કૃષ્ણમય જગત. ત્યારે બ્રહ્માજીને એમ થયું સાક્ષાત આ તો બ્રહ્મનો અવતાર છે. અને બ્રહ્માજી ભગવાન કૃષ્ણ પાસે આવ્યા છે અને બ્રહ્માજીનો મોહ અને અભિમાન ઓગળી ગયું. અને જે કૃષ્ણમય જગત હતું એને પરમાત્માએ વિદાય આપ્યું. અને પુનઃ જે બાળકો હતા એને કોઈને ખ્યાલ નથી, ફક્ત પરમાત્માને ખ્યાલ છે. નિત્ય કર્મ પ્રમાણે પરમાત્મા પોતાના ઘેર આવે અને વળી પાછું પરમાત્મા નિત્ય કર્મ પ્રમાણે અઘાસુર નામનો દૈત્ય અજગરનું રૂપ લઈને આવ્યો છે અને નંદ બાબાને ગળી રહ્યો છે. આ તરફ દાઉદજી કહે છે કે લાલા અઘાસુર દૈત્ય છે, સાવધાન બન. નંદ બાબાને એમ કે ગુફા છે. બાબા ચાલી રહ્યા છે. આ તરફ ભગવાન કૃષ્ણ દાઉજી ભગવાને એક મુષ્ટિનો પાર કર્યો
અને અગાસુર દૈત્યનો વિનાશ પરમાત્માએ કર્યો છે. આ તરફ માં યશોદા નંદ બાબા, રાત્રિનો સમય છે. રાત્રિના સમય દરમિયાન બળભદ્રજી બંને ચર્ચાઓ કરે અરસપરસ બંને ભાઈઓ. અને નંદ બાબા અને યશોદા મનોમન વિચાર કરે છે. સંકટો ઉપર સંકટો આવે છે. તો આપણે વૃંદાવન તરફ જઈએ તો ભગવાન અને દાઉજી અને માં યશોદાજી અને નંદ બાબા એક વનની અંદર અહીંયા પરમાત્મા સ્થાયી થયા છે. મકાન નથી, ઊંચો ટેકરો છે. અહીંયા ગોપ ગોવાળિયાઓ સહિત પરમાત્માએ ગોકુળને છોડી અને પરમાત્મા વૃંદાવન વસાયું છે. પરમાત્માએ અખિલ બ્રહ્માંડના માલિક પરબ્રહ્મ પરમાત્માએ આપણે ગઈ સાલ ગયા હતા ને મણીલાલભાઈ, આપણે ગોકુળ, મથુરા અને વૃંદાવન ત્યાં જાઓ. ત્યાં પણ નંદ બાબાના મહેલ છે. આપણી દ્રષ્ટિથી તમે જુઓ ને તો અહીંયા રાધે રાધે આવા નાદ સંભળાય. રાધેના નાદ સંભળાય. ઘણો સમય પરમાત્મા વૃંદાવનની અંદર પરમાત્મા રહ્યા છે. અને વિવિધ કાર્યો પરમાત્માએ અહીંયા મહિમા બતાવ્યો છે. અને અહીંયા શેનો પરમાત્માએ મહિમા બતાવ્યો? વૃક્ષન છે મદ છેદ. વૃક્ષન છે, વૃક્ષનો મહિમા અહીંયા આગળ નિધિ બનાવે છે. ગયા હોય તો ખ્યાલ હોય. આજની તારીખમાં અહીંયાના લોકો કહે કે ભગવાન રાત્રિના સમયે શયન કરવા આવે છે. અહીંયા વૃક્ષનો મહિમા બતાવ્યો પરમાત્માએ. વૃક્ષન છે મદ છેદ. શું પરમાત્મા કહે છે? વૃક્ષને કપાય નહીં, એનું સિંચન કરાય અને એ વૃક્ષનું પોષણ કરાય. ગોપ ગોવાળિયાઓ સહિત પરમાત્મા કહે આ વન વિહારની કથા છે. આગળના લોકો જે છે ને જંગલોમાં રહી અને
ગાયોની સેવા કરતા, વૃક્ષોના છાંયના નીચે બેસી અને યજન અને ભજન કરતા. અને આપણે વૃક્ષનું છેદન કરીએ છીએ. વૃક્ષન છે મદ છેદ. એક કાષ્ટ છે જીવન પર્યંત આપણા દેહને માટે કામ આવે છે. એક લાકડું જે છે ને, જ્યારે જન્મ થાય ત્યારથી છેલ્લી સ્થિતિ લગી વૃક્ષન છે મદછેદ. એને કાપો નહીં. વૃક્ષને ગોવાળિયાઓને કહે છે કાલી કેલી ભાષામાં. એક વૃક્ષ જે છે ને પરોપકારી છે. પોતે તપે અને બીજાને છાંયડો આપે. નીકળી આપણે ખેતરે જઈને તો એક છાયા નીચે બેસી આનંદ મળે ને. ઠંડો પવન આપે. તારે આંગળી બદલાવી હોય ને તો બદલાવી લે. તને થાક લાગશે. પરમાત્મા હજી આંગળી આમ નીચી કરી. ત્યાં ગોવર્ધન નાથ થોડાક નીચા આવ્યા. લાલા આ નાદ થયો. ભગવાને ગોવર્ધનને તટલી આંગળીએ ધારણ કર્યો છે અને ગોપ ગોવાળિયાઓની પરમાત્માએ રક્ષા કરી છે. અત્યારની કથાને વિરામ આપી કાલની કથા ધામધૂમ પૂર્વક રૂક્ષ્મણી વિવાહ થશે. બધાને પ્રેરણા આપવી. કેવું કે રૂક્ષ્મણી વિવાહની અંદર આવો ને તો આપણું જીવન સાર્થક બની જાય. અને દર્શન કરીએ તો આપણું દેહ મલિન હોય ને તો સાત્વિક બને. કાર્તક મહિનો એટલે શેનું પ્રતીક? તુલસી વિવાહના જેને યોગ ગણાય. આ યોગ દરમિયાન ગામનું કઈક સત્કર્મ હશે. એક તો તમારે જાન લઈને જવાનું છે. સરોવરની અંદર જાજેરી જાન લઈ, સુસવાવની અંદર, અને બીજો પ્રસંગ એવો ગામની અંદર આ કથા દરમિયાન અમારા મનોરથી યજમાન ઓધવતી દાદાનો પરિવાર કાલે ધામધૂમ પૂર્વક દિવ્યથી દિવ્ય નગારા અને નોપતા સાથે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક પરબ્રહ્મ પરમાત્માના ધામધૂમ પૂર્વક લગ્ન કરશું. અને એ લગ્ન ઉત્સવને આપણે વધાવશું અને આપણા કાર્યને દિન પ્રતિદિન દીપાવશું. તો કાલની કથામાં વરી પાછા મળશું અને આજની કથાને વિરામ આપી અને ભગવત સ્મરણ કરીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ.
આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ.
આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ.
આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ.
આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. શ્રીમદ ભાગવત કરો આરતી રાધા કૃષ્ણની સેવારે. શ્રીમદ ભાગવત કરો આરતી રાધા કૃષ્ણની સેવા રે. શ્રીમદ ભાગવત કરો આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરો આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરો આરતી
કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત 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 કરું આરતી રાધા
કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા
પીતાંબર સોહે